મિત્રો, આજે આપણે વાત કરીશું કડા ગામમાં બિરાજમાન સિદ્ધેશ્વરી માતાના ઇતિહાસ વિશે। મિત્રો, સિદ્ધેશ્વરી માતા સિંધ પ્રદેશમાં સિકોતર માતાના નામે પ્રખ્યાત હતા। સિંધ પ્રદેશનો રાજા હમીર સુમરો જેઓ મુસલમાન હતા અને તેમની પત્ની કકુ જેઓ માતાજીના પરમ ભક્ત હોવાથી માતાજી તેમની સાથે સાક્ષાત વાતો કરતા। એટલું જ નહીં, હમીર કકુની ભક્તિથી પ્રસન્ન થઈને માતાજી હમીર કકુની 150 ભેંસોની રખેવાળી જાતે કરતા હતા। માતાજીની અપાર ભક્તિને કારણે હમીર માતાજીના ભુવા હતા અને માતાજી અલગ અલગ સ્વરૂપે હમીર જોડે વાતો કરતા। આ બાજુ પાટણના રાજા સિદ્ધરાજે હમીર કકુની 150 ભેંસો ચોરવાનો નિર્ણય કર્યો। હમીર કકુની 150 ભેંસો ચોરી પાટણ લાવ્યા ત્યારે કકુએ માં સધીને મેણા ટોણા માર્યા અને ભેંસો પાછી લાવવા કહ્યું। હમીર કકુનું મેણું સાંભળીને સધી વઢિયારમાં વરણા આવીને કીધું, ખોડિયાર, હું પાટણ મારી 250 ભેંસો લેવા પાટણ જાઉં છું। ખોડિયાર બોલ્યા કે હું પણ તારી સાથે આવું છું,